નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, એક સમય એવો હતો કે પુરુષ છે એ કાં તો ખેતી કરે, વેપાર કરે, નોકરી કરે, એટલે કે પૈસા કમાવીને લાવે, અને સ્ત્રી છે ગૃહિણી, ગૃહલક્ષ્મી, એ ઘર સંભાળે, બાળકો સંભાળે, અને એ રીતે આખો વ્યવહાર ચાલતો. પણ સમય બદલાણો, મોંઘવારી વધી, આપણા ખર્ચ વધ્યા, અને દરેકને સારી લાઈફ જીવવી હોય તો સ્વાભાવિક છે કે પૈસા કમાવા પડે. બીજું કે આપણે ગુજરાતીઓ છીએ, મૂળભૂત વેપાર આપણા લોહીમાં હોય, બીજું ખોટું આપણે કરવું ના હોય, તો એને માટે એક જ રસ્તો છે કે ઘરના બધા જ સભ્યો, એટલે ખાસ કરીને પુરુષ અને સ્ત્રી સાથે મળીને કામ કરે. અથવા તો ક્યાંક એવા સંજોગો હોય ત્યાં સ્ત્રીએ કામ કરવું પડે, વધુ કામ કરવું પડે, અથવા તો સારી રીતે લાઈફસ્ટાઈલ આપણે જો પસાર કરવી હોય તો ટૂંકમાં બધાએ કમાવવું પડે. સ્ત્રીઓ બહાર નોકરી કરવા કદાચ ન જઈ શકે અથવા ન જવું હોય તો ઘરમાં પણ એવા ઘણા બધા ગૃહ ઉદ્યોગો હોય છે, કેટલી બધી એવી બાબતો હોય છે, ઘરે બેસીને પણ કરી શકાય, આપણું ગુજરાન સારી રીતે ચલાવી શકાય અને બીજાને પણ રોજગારી આપી શકાય. આ વાત હું એટલા માટે કરું છું કે સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે એવા બે બહેનો બેઠા છે જે પોતે જ્વેલરી સહિતની વસ્તુઓ બનાવે છે, એ નાસ્તા પણ બનાવે છે, અને એ રીતે ગૃહ ઉદ્યોગ દ્વારા પોતે પણ સરસ રીતે કમાય છે, આર્થિક રીતે ધીમે ધીમે સંપન્ન થતા જાય છે, અને બીજા બહેનોને પણ સાથે જોડીને એમને પણ આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરે છે. તો એ બંને બહેનો છે, ધ્રુવીબેન જાજલ અને ભૂમિકાબેન મકવાણા. ધ્રુવીબેન, ભૂમિકાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલાં તો ધ્રુવીબેન, આપ મને જણાવો કે કેવા સંજોગોમાં આપે આ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, બીજું કે શરૂ કર્યો ત્યારે તમે શું બનાવતા હતા, અત્યારે એમાં પછી કેટલું ડેવલપમેન્ટ કર્યું, કેવી રીતે તમે આખી તૈયારી કરો છો, થોડીક તમારી વાત કરી દો. નમસ્તે, મારું નામ ધ્રુવી જાજલ છે. મેં 2014થી જ્વેલરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. વાહ. અમુક સમય આવે છે આપણા લાઈફમાં જી. આર્થિક પરિસ્થિતિનો કે આપણે એમ થાય કે આપણે ઘરમાં મદદરૂપ થઈએ, તો આપણે બહાર નથી નીકળી શકતા, જી. તો આપણે ઘરે બેસીને આપણે કંઈ પણ કાર્ય કરીએ. તો બરાબર. મને જ્વેલરી પહેરવાનો ખૂબ જ શોખ હતો. અચ્છા. તો મને એમ થયું કે લાવો હું જ્વેલરી બનાવું. એટલે હું જ્વેલરી બનાવવા માટે સમય છે ને આપણને ઘણું બધું શીખડાવી દે જી છે. જી. એટલે મેં જ્વેલરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ધીમે કરતા આજે તો મને જ્વેલરી બનાવતા 12 વર્ષ થઈ ગયા છે. વાહ. અને હું ઘણું 2-4 બહેનો એવા બી રાખ્યા છે કે હું એમને બી આપી શકું છું કે આજે હું આ સ્ટેજે પહોંચી છું, તો હું એ લોકોને બી આગળ લાવવા માટે એમને બી હેલ્પ કરું છું, અને અમુક ડિઝાઇનો બનાવું છું અને પછી એ લોકોને આપું છું કે તમે આ રીતે મને બનાવી આપો. જી. તો એમને બી હેલ્પ થઈ શકે છે. ખૂબ સરસ ધ્રુવીબેન, સરસ તમે ગૃહ ઉદ્યોગ ચલાવો છો અને બીજાને પણ એ રીતે મદદરૂપ થઈ રહ્યા છો. ભૂમિકાબેન, થોડી તમારા વિશે પણ વાત સાંભળવી છે. તમે તો નાસ્તા વગેરે પણ તૈયાર કરો છો, થોડીક એ વાત કરો. થોડી જ્વેલરી પણ તમે તૈયાર કરો છો, એ બંને વાત કરી દો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ભૂમિકા મકવાણા છે. હું પહેલાં જ્વેલરી ડિઝાઇન હું પોતે નથી કરતી. અચ્છા. બહારથી વેપારીને ત્યાંથી મને રો મટીરિયલ્સ આપી જાય છે. ઓકે. અને બહેનો પાસે કરાવું છું. આ કામ 2011થી મેં શરૂ કર્યું હતું. ઓકે. પહેલેથી મને આત્મનિર્ભર બનવાનો શોખ ખરો, અને આ વાહ. મારો શોખનો વિષય છે. પછી મને થયું કે આમાંથી કંઈક આર્થિક મદદ પણ મળે છે, એટલે થયું કે સારું, તો આપણે પરિવારને પણ મદદ કરશું. બરાબર. એટલે બેય કામ થાય. એટલે પહેલાં હું જાતે શીખી થોડું રો મટીરિયલમાંથી કે કેવી રીતે આ ડિઝાઇન બને છે, તૈયાર થાય છે, અને કેવી રીતે આને આપણે સજાવીને રાખી શકીએ છીએ. જી. એ બધું હું શીખ્યા પછી બહેનોને બોલાવ્યા, અને અત્યારે લગભગ 30થી 35 બહેનો વાહ વાહ. મારે ત્યાં કામ લઈ જાય છે. જી. અને હું તો આત્મનિર્ભર બની, પણ સાથે સાથે એ લોકોને પણ શીખવાડું કે આપણે આત્મનિર્ભર બનીને જ રહેવું જોઈએ. વાહ વાહ. અને જી. નાસ્તાની વાત કરું તો નાસ્તા મતલબ ખાવાનો શોખ અને બનાવવાનો શોખ, એ બંને હું મારા પપ્પા પાસેથી શીખી છું. અચ્છા. મારા પપ્પાને પણ રસોઈ બનાવવાનો શોખ છે, અને એની પાસેથી જ મને બધું શીખવા મળ્યું અને જાણવા મળ્યું. આજે લોકોને ખાવું છે, સારું ખાવું છે, સારો નાસ્તો જોઈએ છે, અથવા તો જમવાનું જોઈએ છે, પણ તમે બહારે જોવો તો ઘણું બધું એમ આપણને આરોગ્યને નુકસાન જી. કરતા ને એવું મળે છે. પણ મને એવું થયું કે આપણે લોકોને હેલ્થી કંઈક આપીએ, પીરસીએ, તો એ લોકોની સેહત માટે સારું અને આપણને પણ આત્મસંતોષ મળે. જી. તો કઠોળમાંથી બનતા કોઈ પણ નાસ્તા હોય કે અનાજમાંથી બનતા કોઈ પણ નાસ્તા હોય, તે આપણે હું બનાવું છું. બરાબર.
ખૂબ અને સરસ. જી જી જી. લોકો સુધી પહોંચાડું છું. હમ. ક્યારેક એવું બને કે વધારે હોય તો આપવા પણ જાઉં છું, અને ઓછું હોય તો લોકો આવીને લઈ જાય છે. ખૂબ સરસ. ભૂમિકાબેન, તમારી વાત પણ ખૂબ પ્રેરણાદાયી છે બીજા બહેનો માટે. અચ્છા ધ્રુવીબેન, ફરીથી થોડુંક તમને પૂછી લઉં કે તમે જે આ રીતે જ્વેલરીનું ને તૈયાર કરો છો, તો એમાં કયા કયા પ્રકારના અત્યારે ડિમાન્ડમાં જે વસ્તુ હોય છે, મારો વિષય નથી એટલે હું બહુ જ્વેલરી વિશે કંઈ જાજુ જાણતો નથી, પણ જે જ્વેલરી, કયા પ્રકારની જ્વેલરી અત્યારે ચલણમાં છે, એટલે ગર્લ્સને, મોટી ઉંમરના બહેનોને, અથવા તો લગ્ન પ્રસંગો વગેરે હોય, કોઈ બીજા સામાજિક પ્રસંગ હોય, એમાં જે પણ જ્વેલરી પહેરાતી હોય તો અત્યારે ડિમાન્ડમાં શું છે, તમે બધું એ બનાવો છો, એ ઉપરાંત પણ શું શું બનાવો છો, થોડી એની રેન્જ વિશે વાત કરી દો. ઓકે સર, હું સેટ બનાવું છું, એન્કલેટ્સ બનાવું છું, બેંગલ્સ બનાવું છું, પગના પાયલ બી બનાવી આપું છું. કેમ કે અત્યારે આમ જોઈએ ને તો લેડીઝોને સોનાનો શોખ હતો, પણ અત્યારે સોનાના ભાવ બહુ આસમાને છે જી, અને અત્યારે ડેસ્ટિનેશન મેરેજ થાય છે, તો એમ બી બધાને લઈ જવું એમ થાય કે સોનું આપણે ક્યાં લઈ જઈએ, કેમ કે સાચવવું પડે છે. તો એ માટે અત્યારે ઇમિટેશનનું, અને હું તો જો કે મોતીના બીડ્સનું બધું બનાવું છું, પણ ઈ બી એવરગ્રીન વસ્તુ છે કે ઈ વધુ લેડીઝોને પસંદ પડે છે, એટલે હું એવી રીતે બીડ્સનું કામ વધુ કરું છું. તો એના અત્યારે ઇમિટેશનની માર્કેટમાં એનો બહુ બધો મોટો ફાળો થઈ ગયો છે કે સોનાના હિસાબે ઇમિટેશન વસ્તુઓ બહુ ચાલે છે. બરાબર. તો ઘણા લોકો પાસે બીટ્સ બી હોય છે, તો હું એ લોકોને બીટ્સ આપે છે, તો હું એ લોકોને મેકિંગ ચાર્જીસ લઈ અને એ લોકોને બીટ્સનું, એના જ બીટ્સનું બનાવી આપું છું, અને મારી પાસેથી બી લઈને એ લોકો લઈ જાય છે, બાયર કરે છે, અને એના બીટ્સનો બી હું ઉપયોગ કરું છું. તો એમે લેડીઝોને ઘણો સંતોષ મળે છે કે સારું, અમારા બીટ્સ બી સારા હોય છે, તો એનો યુઝ થાય છે અમારા બીટ્સનો. એટલે હું ઘણા લેડીઝો મારી પાસેથી આવે છે અને એ લોકોને બહુ સંતોષકારક હું એ લોકોને આપી શકું છું કે ખુશીથી એ લોકો બીજા બી કસ્ટમરને લઈ આવે છે કે ના, આ બેન એવું નથી કે ખાલી આપણે સેલિંગ કરવા માટે જ કામ કરીએ છીએ. હું લેડીઝો હાઉસવાઈફ હોય છે, એટલે એ લોકોને શું હોય કે બધું ઘરમાંથી પૂછીને કરવાનું હોય, અને લેડીઝોને પોતાના શોખ માટે પૈસા વાપરવા છે ને થોડું ઓલું થાય. છોકરાઓ માટે એને ઘર માટે વાપરશે, પણ પોતાના માટે આવશે ને ત્યારે એમ થશે ના ના, આપણે ખોટા ખર્ચા નથી કરવા, તો આપણી પાસે જે છે ને એને રિનોવેશન કરીને આપણે પહેરી લઈએ. તો હું એવી રીતે બી કરી આપું છું ને, તો લેડીઝો બહુ ખુશ થાય છે કે ના બેન, તમે આવું કામ કરો છો ને, બીજું કોઈ આવી રીતે કરીને નથી દેતું, એ અમારી પાસે બાયર જ કરાવે છે પોતાની વસ્તુ. તો એનો બી મને આનંદ થાય છે કે મારાથી ઘણી લેડીઝો ખુશ થાય છે કે સારું, અમારી જ વસ્તુનો યુઝ થઈ શક્યો છે. અચ્છા, એક ધ્રુવબેન બીજું પૂછી લઉં કે તમે જે વસ્તુ, જે પણ જ્વેલરી બનાવો છો, તો એ કોઈને પરચેઝ કરવી હોય, લેવી હોય, તો આજે તમે અત્યારે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ વાત કરી રહ્યા છો, આ વાત, આપણો સંવાદ, આપણો ઇન્ટરવ્યૂ ઘણા બધા લોકો સાંભળશે, બહેનો પણ સાંભળશે, તો કોઈને એવી ઈચ્છા થાય કે ભાઈ ધ્રુવીબેન સરસ વાત કરે છે અને આપણે એની જ્વેલરી ખરીદવી છે, તો તમારી જ્વેલરી તમે તૈયાર કરી એટલી ક્યાં મળે? તમારી પાસે જ મળે કે અન્ય કોઈ વેપારીને ત્યાં મળે, અથવા તો તમને ઓર્ડર ઉપર તમારો સંપર્ક કરીને બનાવડાવી શકાય? કેવી રીતે? કોઈને જોઈએ છે તો શું કરવું? હા, મારી જ્વેલરી હું ઘરેથી જ બનાવું છું. મારો નંબર આપી શકું છું તમને, 9426471944. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો, એટલે હું તમને મારું એડ્રેસ આપીશ, તો ઘરેથી બી મળશે, અને હું એક્ઝિબિશન બી કરું છું, એટલે ત્યાં બી કોન્ટેક્ટ કરેલો હશે તો તમને ખ્યાલ આવશે કે હું ક્યાં એક્ઝિબિશનમાં જાઉં છું, તો ત્યાંથી બી તમે પરચેસ કરી શકો છો. જી, ખૂબ સરસ. ભૂમિકાબેન, સેમ વસ્તુ તમને પૂછવાની છે કે તમે જે વસ્તુ બનાવો છો, તમે વેપારી પાસેથી લઈને પાછું વેપારીને આપો છો. કોઈ બહેનોને તમારી સાથે જોડાવવું છે, તમારા અંડરમાં એમને કામ કરવું છે, તો તમારો સંપર્ક ક્યાં કરવો, કેવી રીતે કરવો? અને નાસ્તા માટે પણ, કારણ કે તમારે બે અલગ અલગ વિષયો છે, એટલે કોઈને મને એમ થાય કે મારે 50 લોકોનું એક પાર્ટી કરવી છે અને આ પ્રકારનો નાસ્તો જોઈએ છે, તો તમારો સંપર્ક મારે કરવો છે, તો તમે કઈ કઈ વસ્તુ બનાવો છો? જ્વેલરીની વાત એ કરી દેજો બહેનો માટેની, અને નાસ્તાની વાત પણ કરી દેજો, અને તમારું કોઈ સંપર્ક સૂત્ર હોય, તમે ફોન નંબર આપી શકો કે જે પણ કાંઈ હોય, તો એ પણ અમારા દર્શકો સામે શેર કરો. હા, તો
વેપારી પાસેથી જે માલ રો મટીરિયલ લઈને હું વસ્તુ બનાવવા આપું છું જી. બહેનોને, તો એના માટે થઈને ઘરેથી જ સંપર્ક કરવો પડશે. ઘરે આવીને રો મટીરિયલ લઈ જઈ શકશે જી. અને પોતાના ઘરે પોતાના ટાઈમે રેડી કરી અને પછી અમને ઘરે જ પાછું પહોંચાડી દેવાનું રહેશે. હમ અને નાસ્તા માટે પણ એવું જ છે કે તમારે ત્યાં કોઈ પાર્ટી છે, કોઈ પ્રસંગ છે, નાના એવા કોઈ તમારે ત્યાં ગેસ્ટ આવેલા છે, તો તમારે એવું છે કે ઘરમાં ટાઈમ નથી અથવા તો તમારે એન્જોય જ કરવું છે, હમ. તો તમે મને મારો સંપર્ક કરી શકો છો અને મારા નંબર લઈને એના ઉપર ફોન કરીને તમે જણાવી શકો છો કે મારે આ તમારા જ્વેલરીમાં જોડાવું છે અથવા તો મને તમારા ત્યાંથી નાસ્તો જોઈએ છે. બરાબર. મારો મોબાઈલ નંબર છે 9427725121. આ નંબર પર સંપર્ક કરીને તમે પોતાના માટે થઈને આર્થિક રીતે પણ તમે કરી શકો છો, પ્લસ નાસ્તા માટે જોઈએ તો પણ સંપર્ક કરી શકો છો. અચ્છા, બંને બહેનોને મારો એક પ્રશ્ન છે, કોમન પ્રશ્ન છે બંને માટે, બંને ઓલ્ટરનેટ જવાબ આપશે. એક ધ્રુવીબેન અને એક ભૂમિકાબેન પરિવારને મદદરૂપ થઈ શકે, પોતાનો શોખ હોય એ પણ આ પોતાના વ્યવસાયના રૂપમાં, ગૃહ ઉદ્યોગના રૂપમાં પૂરો કરી શકે, 5 પૈસા કમાઈ શકે, પોતે આત્મનિર્ભર થઈ શકે, બીજા બહેનોને પણ આ રીતે મદદરૂપ થઈ શકે. આપણે કોઈને દાન આપવા નથી જઈ શકતા, પણ બીજાને કામ આપવા તો ચોક્કસ જઈ શકીએ, જે કામ તમે લોકો કરો છો. એક ધ્રુવીબેન ને એક ભૂમિકાબેન આટલું કરતા હોય તો રાજકોટમાં 1000 ધ્રુવીબેન ને 1000 ભૂમિકાબેન તૈયાર કરવા હોય તો શું કરવું જોઈએ? એ લોકોને અમારો સંપર્ક કરીને અચ્છા. અમારી સાથે જોડાય અને અમે એ લોકોને બી બનાવી શકીએ છીએ કે વાહ. તમે બી આવી રીતે કરો. અમે આર્થિક પરિસ્થિતિના હિસાબે કર્યું તો મોસ્ટ ઓફ લેડીઝોને હોય છે, બિલકુલ. તો એ લોકો અમારી જેમ એકદમ આમ કહેવાય ને કે હા. હિંમતથી જી. અને ડર્યા વગર કે ભાઈ હું શું કરીશ પણ અમારો સંપર્ક કરશે તમને એને અમારા જેવા બનાવી આપશું. ક્યા વાત. કે અમે ઘણીવાર અત્યારે અમને ઘણા લોકો કહે કે તમે બહુ સંઘર્ષ કર્યો, હમ. પણ હવે અમે પાછળ જોઈએ છે ને ત્યારે એમ લાગે છે કે સંઘર્ષ કર્યો, પણ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે તો એમ જ હતું કે અમારે કંઈક કરવું જ છે, વાહ. કે છોકરાઓ માટે, ઘર માટે. હમ. આજે મારા 2 બાળકો છે જે હમ. 2 આર્કિટેક્ટનું ભણે છે, વાહ. તો હું એ લોકોને આમાંથી જ ઘરમાં 50% મારો ફાળો આપી અને વાહ. હું છોકરાઓને આમાંથી જ અમે આર્કિટેક્ટ બનાવીએ છીએ. ક્યા વાત. કે તો તમે લોકો બી આવી રીતે અમારો સંપર્ક કરો અને અમારી સાથે જોડાઓ. અમે બી તમને આવી રીતે હિંમત આપશું કે ના, નાસીપાસ થયા વગર તમે લોકો આગળ આવો. જી 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 ભૂમિકાબેન. હા, પહેલા વહેલા તો તમારે શું કરવું છે ને એ તમે પહેલા તમારો વિચારોનો બીજ તમારામાં રોપો. તમે વિચારો છો કે મારે ઘરને આર્થિક મદદ કરવી છે, પણ કરવી છે ને શું કરવું છે એ પહેલા વિચાર આવવો જોઈએ અને એ વિચાર આવ્યા પછી તમારે એ રસ્તે આગળ વધવું જોઈએ કે મારે આ રસ્તો, મારે દાખલા તરીકે મારે જ્વેલરીનું કરવું તો અથવા નાસ્તાનું કરવું તો મને વિચાર આવ્યો કે આ બધી વસ્તુ મને ક્યાંથી મળી રહેશે. બરાબર. તો એના માટે થઈને તમારે બહેનોએ એવું ઘરની બહાર નીકળી અને પોતાના માટે મારે શું કરવું છે એ જગ્યાએ એને પહેલા તો પહોંચવું પડશે. બરાબર. અને એમાંથી એને પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની ઈચ્છા મુજબ પ્લસ એને પોતાના સમજણથી બધું કરી અને આગળ વધવું પડશે. વાહ, ખૂબ સરસ. અચ્છા, તમે લોકો ઓજસ્વીની ફાઉન્ડેશન સાથે જોડાયેલા છો. હેમલબેન દવે એક સન્નારી છે, સરસ ફાઉન્ડેશન ચલાવે છે કેટલાય વર્ષોથી. પોતે પણ ઘણા બધા કવયિત્રી છે, આકાશવાણીના કેઝ્યુઅલ એનાઉન્સર છે, સારા એન્કર છે, એકદમ શિક્ષિત મહિલા છે અને એક સરસ મજાનું સેવાનું કામ વર્ષોથી રાજકોટમાં કરી રહ્યા છે. ઓજસ્વીની ફાઉન્ડેશન, ઓજસ્વીનીનું નામ છે એવા જ એના ગુણ છે એ સંસ્થાના. તમે બંને એમની સાથે જોડાયેલા છો, તો થોડું બંને પાસેથી એ સાંભળવું છે. તમે ઓજસ્વીની ફાઉન્ડેશન સાથે ક્યારે જોડાયા, ત્યાં તમારી એક્ટિવિટી શું હોય છે, એમાં તમે કેવી રીતે સહયોગી થાઓ છો? ઓજસ્વીની ફાઉન્ડેશન મને 2019માં એક બેને હેમલ મેડમનો મને સંપર્ક કરાવ્યો, કેમ કે હું એક્ઝિબિશન કરતી હતી જ્વેલરી માટેના. બરાબર. તો એક બેને મને સંપર્ક કરાવ્યો કે હેમલબેન બી ઓજસ્વીની ફાઉન્ડેશન થ્રુ એક્ઝિબિશન કરે છે. તો હું 2019માં એના સંપર્કમાં આવી અને ઓજસ્વીનીમાં મેમ્બર બની. મેડમને મળવાથી આમ અનેરી અંદરથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને એને જોઈને આપણને એમ થાય કે આપણે બી આવી રીતે મેડમની પાસેથી એક્સપિરિયન્સ લઈ અને ઘણું બધું શીખવાનું છે.
સેવા કરવાની છે સમાજ માટે, થોડી આપણાથી તન મનથી આપણે સમાજની સેવા કરવાનું, એ બી મને મેડમ પાસેથી શીખવાનું મળ્યું. અને મેડમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે હું ઓજસ્વીની ફાઉન્ડેશનમાં આવી અને મને આજે આ પ્લેટફોર્મ બી મળ્યું છે અહીંયા આવવાનું મેડમ થ્રુ. જી 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 જી, ખૂબ સરસ. ભૂમિકાબેન? ઓજસ્વીની ફાઉન્ડેશન સાથે જોડાયેલા લગભગ 2017થી એની સાથે જોડાયેલી છું. અચ્છા. પણ હેમલબેન દવે એટલે મારા પ્રેરણા સ્ત્રોત્ર. વાહ. અને એક કહું ને તો હું જ્યારે આકાશવાણી હું સાંભળતી રેડિયો પર વિવિધ ભારતી પ્રોગ્રામ, બરાબર. અને એમાં ગુજરાત આપણે રાજકોટ સ્ટેશન આવતું ને એમાં હેમલ દવે અને રેણુકા યાજ્ઞિક બે વ્યક્તિ એવા હતા કે મને સાંભળવા બહુ જ ગમતા. વાહ, વાહ. અને હેમલ દેવાને મળવું ને રેણુકા યાજ્ઞિકને મળવું એ મારું એક સ્વપ્ન હતું. પણ જ્યારે પહેલી વખત હેમલબેનને મેં જોયા અને એને મળી ત્યારે મને એમ થયું કે મારું સ્વપ્ન મને સામે સાકાર થતું લાગ્યું. વાહ, વાહ. હેમલબેન મારા પ્રેરણા સ્ત્રોત્ર છે. આજે હું જે કંઈ છું લાઈફમાં મારી અંદર ઘણું પડેલું હશે, મને ખુદને ખબર નહોતી. પણ હેમલબેન એવા વ્યક્તિ છે કે એ પથ્થરને કંડારી કંડારી અને તમને હીરો બનાવી દે એવા છે. ઓજસ્વીની ફાઉન્ડેશન સાથે એ અમે જોડાયા ત્યાર પછી ખબર પડી કે આત્મસંતોષ શું છે અને એ ભાવ આપણામાં આવે છે ને ક્યાં આપણને આત્મસંતોષ મળે છે. ફાઉન્ડેશન ઘણા એવા કાર્યો કરે છે. ખૂબ સરસ. વાહ વાહ, ખૂબ સરસ. તમે લોકો ખરેખર પ્રેરણાદાયી કામ કરો છો. અચ્છા, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. આપણે ઘરના ખૂણામાં બેસીને કોઈ કામ કરતા હોઈએ પણ એને સોશિયલ મીડિયા ઉપર જ્યારે પ્લેટફોર્મ પર જ્યારે વહેતું મૂકીએ છીએ ત્યારે લાખો લોકો સુધી, કોઈ સરહદના કોઈ સીમાડા નડતા જ નથી, એમ જેને કહેવાય કે તમારી વાત ક્યાં ક્યાં સુધી દરિયા પાર પહોંચી જાય છે. તો આવા સંજોગોમાં તમે લોકો આટલું કામ કરો છો તો તમે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમારું કોઈ ફેસબુક પેજ હોય, તમારું કોઈ ઇન્સ્ટાગ્રામ અને ઘણા પ્લેટફોર્મ છે, તો તમે તમારી વાત, તમે જે પ્રોડક્ટ બનાવો છો એ વાત એમાં મૂકતા હો છો, સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છો? અને જો હો તો તમારું કોઈ એવું ફેસબુક વગેરેનું પેજનું એડ્રેસ પણ તમે આપી શકો છો જેને કારણે લાખો લોકો સુધી એ વાત પહોંચે. હા, હું મારું પેજ છે રાધે હેન્ડમેડ ક્રિએશન કરીને ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે, જે હું તેમાં અપડેટ આપે રાખું છું ઇન્સ્ટાગ્રામમાં. વાહ, ખૂબ સરસ. જી, ભૂમિકાબેન? ના, હું કોઈ એવું સોશિયલ મીડિયા નથી યુઝ કરતી. ઓકે, ખૂબ સરસ. તમે ખાસ તો આજે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા ને લાખો બહેનો માટે પ્રેરણાદાયી કામ કરો છો અને એ વાત અહીંથી અમારા પ્લેટફોર્મ ઉપરથી આજે રજૂ કરી. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અચ્છા, અમારા બહેનોને ખાસ કરીને અને પુરુષોને પણ એક સરસ મજાનો સંદેશો આપી દો, બંને ઓલ્ટરનેટ, કે ભાઈ તમે જે કામ કરો છો એ બીજા બહેનો પણ કરી શકે છે, અથવા કોઈની દિશા નથી મળતી કે શું કરવું જોઈએ. ક્યારેક આપણને એમ કે ભાઈ દુનિયા શું કહેશે, હું આમ કરીશ તો દુનિયા શું વિચારશે, સગાવાલા શું વિચારશે. તો આવી બધી ગડમથલમાં બહેનો રહેતા હોય છે, એને કારણે ઘણી વખત દુઃખી થતા હોય છે, ઘણી વખત ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, આર્થિક સમસ્યા હોય, બીજા બધા પ્રશ્નો હોય. તો તમારો એક સંદેશો મને લાગે છે કે લોકોને ખૂબ ઉપયોગી નીવડશે. આપણે જો અત્યારની તો લાઈફસ્ટાઈલ જીવવા માટે, સારું છોકરાઓને આપવા માટે, અત્યારે તો આપણી પરિસ્થિતિ સારી હોય, આર્થિક હોય કે સારી હોય, છતાં પણ આપણે ઘરમાં પતિ પત્નીએ બંને કમાવું જોઈએ. અને આપણને કમાવાથી સંતોષ બી થાય છે. અને અમુક એ છે, આપણે બાળકો જ્યારે મોટા થાય છે ને તો આપણે કાંઈ પણ પ્રવૃત્તિમાં હોય છે ને તો આપણને ડિપ્રેશન છે કે એવું કશું જ નથી આવતું, કેમ કે આપણે ઘણા લોકોને કામના હિસાબે આપણા કોન્ટેક્ટમાં ઘણા લોકો આવે છે કે બધાની લાઈફમાં અલગ અલગ પરિસ્થિતિ હોય છે, બધાના અલગ અલગ સંઘર્ષ હોય છે, જે આપણી સાથે એ લોકો ઘણીવાર શેર કરતા હોય છે. ત્યારે આપણને એમ થાય છે કે આપણી લાઈફમાં તો કશું જ નથી અને એનાથી આપણને ડિપ્રેશન નથી આવતું. મેઇન તો એ છે પ્રવૃત્તિમાં રહેવાથી આપણું માઇન્ડ બી ફ્રેશ રહે છે. એટલે હું લેડીઝોને કહીશ કે પરિસ્થિતિ ઘરમાં સારું હોય કે ન હોય, પણ એક આપણી લાઈફ માટે બી આપણે ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ અને એના હિસાબે આપણે ઘરમાં બી સારી લાઈફ જીવી શકીએ છીએ. ખૂબ સરસ. જી, ભૂમિકાબેન? હું સંદેશો આપીશ ભાઈઓ અને બહેનોને બંનેને કે આત્મનિર્ભર બનવું એ આપણે પોતાના માટે
અને આપણા ભવિષ્યની પેઢીઓ માટે સારું છે. તમારામાંથી તમારું સંતાન પ્રેરણા લેશે કે આજે ઘરના એક પુરુષે એક સ્ત્રીને બહાર નીકાળી અને એના માટે એણે જે કંઈ કર્યું પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે અને ખુદ સ્ત્રીએ પોતાના માટે કર્યું, તો એ એમાં પતિને પણ આર્થિક રીતે મદદ કરશે અને બાળકોને, આવનારી પેઢીને પણ એ મદદ કરશે કે આપણે આમાં કેવી રીતે કરી શકીએ, કેવી રીતે પ્રેરણા મળી શકે. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આપણે ધ્રુવીબેન જાજેલ અને ભૂમિકાબેન મકવાણા પાસેથી મહિલા આત્મનિર્ભર કેવી રીતે થઈ શકે, ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કેવી રીતે ચલાવી શકાય, પોતાના માટે અને બીજાને પણ કેવી રીતે મદદરૂપ થઈ શકાય, એની સરસ પ્રેરણાદાયી વાતો સાંભળી. મને લાગે છે કે દર્શક મિત્રોને પણ આપની વાતોમાંથી ઘણું બધું પ્રેરણા મળી હશે. ખાસ કરીને બહેનોને, જે લોકો બીજું કદાચ ઓછો અભ્યાસ કર્યો છે અથવા સંજોગોને કારણે ભણી નથી શક્યા અથવા તો નોકરી નથી કરતા અને ઘરે બેસીને કંઈક કરવું છે, એમને માટે મને લાગે છે કે તમે બંને બહેનો જે રીતે વાત કરી તો એમને એમાંથી ઘણી બધી પ્રેરણા મળી હશે. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દર્શક મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર.